નમસ્કાર, મુદ્દાની વાત સાથે હું છું કિશન કાટેલિયા અને હું છું દીક્ષિત ઠકરાર। આજે આપણે ચર્ચા કરીશું કોંગ્રેસના ગદ્દાર કોણ। બિલકુલ, તો રાજકારણના બિલકુલ મુદ્દાની વાતમાં આજે ચર્ચા એ કરવી છે કે ખરા અર્થમાં કોંગ્રેસના ગદ્દાર કોણ છે, કારણ કે રોહન ગુપ્તા કે જે પાર્ટી માટે લડવા તૈયાર થયા હતા, એ રોહન ગુપ્તા દીક્ષિત કે જેને ટિકિટ પણ મેળવી લીધી, પોતે પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો, પરંતુ ઓચિંતાનું બિલકુલ તો કોંગ્રેસમાંથી ઉમેદવારી જાહેર થયા બાદ અચાનક ચૂંટણી લડવાનો ઇનકાર કરનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે। પિતાના બીમારીનું કારણ આપી અને અમદાવાદની પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી જ રાજીનામું આપી દીધું છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં વધુ કાંગરા છે તે કરી ગયા છે। રોહન ગુપ્તાનું રાજીનામું એ ગુજરાત કોંગ્રેસના મોટા નેતાના એક ઝટકા સમાન છે, કારણ કે પહેલા પિતાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ પુત્ર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી અને હવે આજે એક લાંબો લચક પત્ર લખ્યો છે। પત્રમાં મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે અને જેમાં કહ્યું છે કે હું કોંગ્રેસના પ્રાથમિક સદસ્ય પદેથી પણ રાજીનામું આપી દઉં છું। મહત્વની વાત છે કે રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે આપને એ જણાવી દઈએ કે રોહન ગુપ્તાએ કોંગ્રેસના લખેલા પત્રમાં શું લખ્યું છે। અલગ અલગ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે, તેમાં ગંભીર આરોપો છે તે રોહન ગુપ્તા દ્વારા લગાવી દેવામાં આવ્યા છે। રોહન ગુપ્તાનો પત્ર અત્યારે જોઈ રહ્યા છો કે મારા પરિચય સતત આંગળી છે તો ઉઠાવવામાં આવતી હતી। મેં 13 વર્ષ સુધી પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું। મારા પિતા માટે મેં મારા આકાઓને બાજુમાં મૂકી મારા પિતાના સ્વાસ્થ્યને લઈ અને હું ચિંતિત છું અને લડાઈ લડી રહ્યું છું, ત્યારે એક જ કોંગ્રેસના નેતાએ ફરીથી મને બદનામ કરવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે। એમના વર્તનથી રોષ છે અને મારા સ્વમાનને ધ્યાને રાખી અને હું રાજીનામું આપી રહ્યો છું। બિલકુલ, તો આખરે રોહન ગુપ્તાએ પોતાનું રાજીનામું ધરી દીધું છે, કારણ કે રોહન ગુપ્તા કે જે પાર્ટી માટે લડતા હતા, ટિકિટ પણ મળી હતી, પરંતુ અચાનક રોહન ગુપ્તાના પિતા નતા ઈચ્છતા કે રોહન ગુપ્તા ચૂંટણી લડે અને આખરે રોહન ગુપ્તાએ એમ કીધું કે દીક્ષિત કે હું નથી લડવાનો, પરંતુ જે ઉમેદવાર લડશે એની માટે હું કામ કરીશ। જો કે રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધા બાદ કોંગ્રેસના નેતાઓએ સતત રોહન ગુપ્તા પર આક્ષેપો લગાવ્યા કે રોહન ગુપ્તાએ માહિતી લીક કરતા હતા। જો કે રોહન ગુપ્તાને ગઈકાલે દિલ્હી હાઈકમાન્ડના નેતાઓએ ક્યાંક ખૂબ દબાણ કર્યું, ખૂબ પ્રેશર કર્યું અને આખરે રોહન ગુપ્તાને આજે એવું લાગ્યું દીક્ષિત કે હવે મારા પાર્ટીમાં જ નથી રહેવું। તો આપણે એ લોકોને દર્શકોને સંભળાવીએ કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રોહન ગુપ્તાને અને દીક્ષિત જે કોંગ્રેસ પાર્ટી કે જે રોહન ગુપ્તાને ટિકિટ આપે છે, વિશ્વાસ મૂકે છે, અને જેવા રોહન ગુપ્તા પાર્ટી છોડે તરત જ પાર્ટીના લોકોના સુર બદલાઈ જાય છે અને ધડાધડ રોહન ગુપ્તા પર આરોપ કરવા માંડે છે, ત્યારે આમાં કોંગ્રેસ સાચી કે રોહન ગુપ્તા સાચા? ગુપ્તાના રાજીનામા બાદ કોંગ્રેસીઓ જાણે એવી રીતે વરસી પડ્યા કે રોહન ગુપ્તા એમની પાર્ટીમાં ક્યારે હતા જ નહીં। શું કહ્યું આપણે સાંભળી લઈએ। એને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન બનાવ્યા, એઆઈસીસીમાં પણ પ્રવક્તા સુધીની જવાબદારી સોંપી, ઓલ ઇન્ડિયામાં પણ જવાબદારી સોંપી અને આજે જે એમણે નિર્ણય કર્યો એ દુઃખદ છે કે જે પાર્ટીએ તમને કોઈ ઓળખ નથી એમાંથી ઓળખ આપી, જે પાર્ટીએ તમને આટલું બધું માન સન્માન ને જવાબદારીઓ આપી, હોદ્દા આપ્યા, જે પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂકીને લોકસભાની ટિકિટ માટે તમારું નામ પણ પસંદ કર્યું, એવા પક્ષ સાથે સંઘર્ષના સમયે કોઈ પણ એવા વ્યાજબી કારણો વગર राजीनामू आपी અને पीछे करवी। को इतना बड़ा विश्वास कि आपने पार्टी के साथ तो विश्वासघात किया, पर पार्टी ने जब आपको पद दिया, प्रतिष्ठा दिया और साथ साथ में हजारों कार्यकर्ताओं को छोड़ के आपको एक पसंद किया उम्मीदवार के रूप में, तब आपकी बात सामने आ गई कि आपने अपने पिता की नादुरुस्त तबीयत की वजह से अपनी उम्मीदवारी पत्र वापस लिया। हकीकत में ये बात स्पष्ट है कि आपकी कहीं न कहीं ऐसी साझेदारी भागीदारी है जिसकी वजह से आपने अपनी उम्मीदवारी पत्र वापस किया। आपको जो स्क्रिप्ट दिया गया था इसके एमने छेल्ला 3 વર્ષથી પક્ષના વિવિધ પ્લેટફોર્મની અંદર એમને કોઈ પણ પ્રકારનું મહત્વનું સ્થાન આપવામાં નહોતું આવતું। એમણે જે વાત કરેલી છે એ વાત ભલે એક વ્યક્તિનો આરોપ કરતા હોય પણ એ આરોપ નથી, એ વાત સાચી જ છે, કારણ કે અમને એમના વફાદારી પ્રત્યેના ઘણા બધા આરોપો અમારી જોડે કાગળ સ્વરૂપે, પત્ર સ્વરૂપે, મીડિયાના માધ્યમથી અમને આવતા હતા, એટલે અમે એમને કટ ટુ સાઇઝ કરેલા જ હતા અને હજી પણ તમારા માધ્યમથી કહું છું કે હવે ટૂંક સમયની
અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, ભારતીય જનતા પાર્ટીમાં જઈને પણ આ જ બધી પદ્ધતિ અખત્યાર કરશે એમની અમને ખાતરી છે. બિલકુલ. તો સૌથી મોટો સવાલ એ છે કે ગદ્દાર કોણ? આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર છે, તેને પણ પૂછીશું કે ગદ્દાર કોણ. જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર છે રાજકોટથી. જગદીશભાઈ, પહેલા તમારી પાસે આવવું છે. અમારો આજે એક સવાલ છે કે કોંગ્રેસના ગદ્દાર કોણ? કારણ કે એક બાદ નેતા જઈ રહ્યા છે, ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ કહે છે કે અમે તો ઈચ્છતા જ નતા. તો તમે ઈચ્છતા જ નતા તો ટિકિટ કેમ આપી? જગદીશભાઈ, શું કહેવું છે, ગદ્દાર કોણ? બસ એ દીક્ષિતભાઈ, તમારા પ્રશ્નમાં જે જવાબ છે, આટલી વસ્તુની ખબર હોય, જેમ કે ડોક્ટર હેમાંગ રાવલે કીધું છે કે આને છેલ્લા 3 વર્ષથી પ્લેટફોર્મ કોઈ સારું નહોતું આપવામાં આવતું, કારણ કે એના વિરોધની બધી વાતો હતી જે અમે હાઈકમાન્ડને કીધી હતી. આમ છતાં જેણે આને ટિકિટ આપી રોહન ગુપ્તાને, સૌથી મોટો ગદ્દાર એ કહેવાય, કારણ કે અંતે તો પાર્ટીનો સત્યાનાશ થઈને રહ્યું. રોહન ગુપ્તા એન વખત પર એ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, પક્ષની કિરકિરી થઈ અને હજી એનું નિવેડો નથી આવ્યો. પહેલો ગદ્દાર એ કે જેણે આને ટિકિટ આપી છે. કારણ એવું છે કે જ્યારે તમારી પાસે સમર્પિત કાર્યકરો તમને કહે છે કે આની ગતિવિધિ સંદિગ્ધ છે, આમાં શંકા રાખવા જેવું છે, તો એને ટિકિટ તો કમસે કમ ન જ આપવી જોઈએ. અને ટિકિટ કોંગ્રેસ પાસે એવું શું હોય છે કે જે ખરડાયેલા છે, મરડાયેલા છે, તરડાયેલા છે, એને ટિકિટ આપે છે? તો આ ઓલું જે આપણે કહીએ છીએ ને કે ભાઈ ધરાયેલાના પેટમાં પ્રેમથી કોળિયા હોમાય છે, ભૂખાને અન્નો દાણો જવા નથી દેતા. આ જ મોટા ગદ્દાર છે. પછી તો જુદી વાત છે ભાઈ. જગદીશભાઈ, રોહન ગુપ્તા એ કોંગ્રેસના એઆઈસીસીના સ્પોક્સપર્સન હતા, રાષ્ટ્રીય પ્રવક્તા હતા એઆઈસીસીના. અગાઉ સોશિયલ મીડિયાના હેડ હતા. પાર્ટીએ તેમને ટિકિટ પણ આપી. જે રીતે તમિલનાડુ હોય કે પછી કર્ણાટક હોય, અનેક સ્ટેટની અંદર કોંગ્રેસે એમની પર એમને ત્યાંના ઇન્ચાર્જ બનાવ્યા હતા વોર રૂમના. એટલે હોદ્દા તો એમને લાંબા સમયથી મળતા હતા. પણ સવાલ અને જે આપણી વાત છે કે ગઈકાલ સુધી તમારા ઉમેદવાર હતા અને જેવા પાર્ટીમાંથી રાજીનામું આપે છે એવા તમામ લોકો વરસી પડો છો, તો ક્યાંક બોલવાવાળા પણ એટલા જ ખોટા છે કે થઈ ગયા પછી બોલે છે. પેલા બોલતા સૌને શું પેટમાં દુખતું હતું? હું ઈ જ કહું છું કિશનભાઈ કે પહેલો ગદ્દાર કોણ? એ તમે જુઓ, આપણે ત્યાં અત્યારે ડિબેટમાં જોડાયેલા છે પ્રગતિબેન. તમે એને એક જમાનામાં થોડાક સમય પહેલા આપણે જાણીએ છીએ, આખી જિંદગી પક્ષની ફેવર કરીને હંમેશા શત્રુઓ વહોરી લેનારી આ બેન છે. એને સસ્પેન્ડ તો કરવામાં એક વખત આવ્યા હતા અને કોઈ બાકી નથી રાખી. ખેર, એની આવડતને કારણે એ પાછા આવી ગયા. બેન, આપણે જગદીશભાઈ તો પ્રગતિબેન હું પાસે એ કહું છું ભાઈ કે ગદ્દાર કોણ છે ગદ્દારી કોંગ્રેસમાં? કહેવાય. કેમ વારંવાર આવા નિવેદનો આવા કરવા પડે? હેમાંગભાઈ કહેતા હતા 3 વર્ષથી કોરોના મૂકી દીધા હતા, તો ટિકિટ આપવાની કોને જરૂર પડી? અને તમારે ટિકિટ આપવી હતી તો આવે નિવેદનબાજી કેમ કરવી પડી? જો ટિકિટ આપનાર ગદ્દાર છે, રોહન ગુપ્તા ગદ્દાર છે, હેમાંગ રાવલ ગદ્દાર છે, ગદ્દાર કોણ બેન? સાચું કહું દીક્ષિતભાઈ, તો ગદ્દાર એ શબ્દ યોગ્ય ના કહેવાય, હું જ્યાં સુધી સમજુ છું. અને તમારા નેતાઓ દ્વારા વપરાયેલા શબ્દો છે, અમે નથી કહેતા. હેમાંગભાઈ બોલ્યા છે કે ગદ્દાર હતા, હેમાંગભાઈ બોલ્યા છે કે ભાજપ સાથે સાझेदारी હતી. આ શબ્દ અમારા નથી, એટલે જ અમે ક્વેશ્ચન. રાજકીય માણસોએ જ આપેલા શબ્દ છે. રાજકીય શબ્દો આપેલા છે. જ્યારે પણ કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં જાય છે તો તમારા જ દિગ્ગજને કે પાર્ટી સાથે ગદ્દારી કરી છે, પક્ષ સાથે ગદ્દારી કરે. શબ્દ રાજનીતિમાંથી આવેલો શબ્દ છે. હા, હું સમજુ છું કે રાજનીતિમાંથી આવેલો છે, પણ હું એવું કોઈ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા એક પણ વ્યક્તિ માટે હું એવું ના કહી શકું કે ગદ્દાર. કેમ કે આ છે ને બહુ લાંબી પ્રોસેસ હોય છે કે એક વ્યક્તિ જ્યારે પોલિટિકલી જોડાતા હોય ને ત્યારે એમના આખા પરિવારને છોડી અને પેલા પક્ષને પરિવાર માનતા હોય છે. એમના બાળકોના ભવિષ્યની પણ એ લોકોને ખાલી એટલી ચિંતા હોય કે એ સારી સ્કૂલમાં ભણે, બાકી એ કયા ધોરણમાં હોય છે ને એ ઘણા મમ્મી પપ્પાઓને પણ ખબર નથી હોતી, કેમ કે એમણે એમનું સર્વસ્વ પાર્ટી માટે થઈને આપ્યું હોય. આપણે આજે રોહનભાઈની વાત કરીએ છીએ તો રોહનભાઈ જ્યારે પાર્ટીમાં જોડાયા ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા હોદ્દાઓ ઉપર રહ્યા છે. હું એવું નથી માનતી કે કોઈ પદ ના મળવાથી કદાચ એ પાર્ટી છોડતા હોય કે કાંઈ પણ હોય. તમે જુઓ, પાર્ટીએ એમને ટિકિટ પણ આપી છે અને કદાચ ગુજરાત જ્યારે સોશિયલ મીડિયાના હેડ હતા તો બિલકુલ ફરી ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બઝર વાગ્યું છે. લોકસભાની ચૂંટણી પૂર્વે સૌથી મોટા સમાચાર, કોંગ્રેસનો સાથ છોડી કેસરિયા કરી શકે છે રોહન ગુપ્તા.
રોહન ગુપ્તા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી સંભાવના, કોંગ્રેસના વધુ એક પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા એ બનશે ભારતીય જનતા પાર્ટીના સાથી. પ્રગતિબેન લો, આ તો ગણતરીમાં જ આ સમાચારો પણ આવી રહ્યા છે કે તમારાથી દુખી થયેલો માણસ એ સીધો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે. સત્તા પણ છે, સન્માન પણ મળે છે, ક્યાંક ડિસિપ્લિન પણ મળે છે. નુકસાન તો કોંગ્રેસનું જ છે. આજે ગણતરીની સેકન્ડોમાં કદાચ એ પણ ઓપ્શન હતો દીક્ષિત કે રોહન ગુપ્તાને મનાવી શકાતા હતા, પરંતુ કોઈ મનાવવાનો પ્રયત્ન ડેમેજ કંટ્રોલ આજે થયો જ નથી. ડેમેજ કંટ્રોલ ના આજે થયો. એને ભાજપમાં જોડાવાની જાહેરાત જાણે નથી કે કરી. કોંગ્રેસ એ સત્તામાં હોય, એ કોંગ્રેસ પાસે એ કોન્ફિડન્સ હોય કે ના અમે જ બધું સર્વસ્વીએ. કોઈ મળવા ના ગયા અને સીધું જ હા, શક્તિસિંહ ગોહિલે આજે સંયમ રાખ્યો બોલવામાં. પણ પ્રવક્તાઓનો સંયમ ના રહ્યો જે બેન. રીતે તૂટી પડ્યા રોહન ગુપ્તા ઉપર. હું કિશનભાઈ, દીક્ષિતભાઈ એ કહેવા માંગુ છું કે રોહનભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા પદ ઉપર અને સોશિયલ મીડિયા તરીકે બધું સંભાળતા હતા ત્યારે તમને ખ્યાલ હોય તેમણે સ્લોગન આપેલું કે વિકાસ ખાડામાં ગયો છે અને બહુ જ ફેમસ થયો હતો એ સ્લોગન. તમે કે હા ભાઈ વિકાસ ગાંડો થયો છે, વિકાસ ખાડામાં ગયો છે. રોહનભાઈ જ્યાં સુધી અહીંયા હતા ત્યાં સુધી એમણે ખૂબ સરસ રીતે કામ કર્યું છે. હશે એમને ટિકિટ આપી એટલે એણે એક જાહેરાત પણ કરી કે ભાઈ મારા ફાધરની નાદુરસ્ત તબિયતના કારણે હું મારું ખેંચું છું, પણ હું એવું માનું છું કે રોહનભાઈએ એ સમયે પાર્ટીને જે આપેલી ટિકિટ હતી એનું સન્માન કરી. એ એમના ફાધરને મનાવી લેવાની વાત હતી. એમણે કહ્યું કે માનતા પણ નહોતા કે ઇલેક્શન લડે છે, ડરાવવામાં આવતા હતા. આપને સૌને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હંમેશા શામ દામ દંડ ભેદની રાજનીતિ કરવામાં આવે છે. તમે જુઓ અમદાવાદ જેવા ભાજપની આવતી વાત નથી, આમાં કકડાટ કોંગ્રેસમાં છે. તમે જુઓ ખાટલેખોટ એ છે બેન રોકેશ જગદીશભાઈ, ખાટલેખોટ કોંગ્રેસમાં છે ને વાક દર વખતે ભાજપનો આવે. હવે રોહનભાઈ કેસરિયા કરે છે જગદીશભાઈ. बस आज છે ने यही गलती पूरी आ जिंदगी करते रहे, धूल चेहरे पर थी आईना साफ करते रहे. આજ પ્રોબ્લેમ છે. તમે હંમેશા ભારતીય જનતા પાર્ટીને જ કર્યા કરો. તમારા ઘરનો ઝઘડો છે, તમારા ઘરનો ઝઘડો છે. હેમંતભાઈ રાવલ, ડોક્ટર હેમંત રાવલે ઓફિશિયલી કીધું છે, અમિત ચાવડાએ કીધું છે, મનીષ દોશીએ કીધું છે, ગદ્દાર શબ્દ વાપર્યો છે. 3 વર્ષથી પ્રોબ્લેમ ચાલતો હતો. આમાં ક્યાં ભારતીય જનતા પાર્ટી આવી? એટલે બસ પ્રોબ્લેમ યહી, આજ મોટો કોંગ્રેસનો પ્રોબ્લેમ જ આ છે કે જિંદગીમાં એને ક્યારે આત્મા તો જોકે રહ્યો નથી, એટલે ખાલી મંથન કર્યા કરે છે. આત્મમંથન ક્યારેય કરતા નથી અને સરળ રસ્તો જે હોય ને એ અપનાવે છે, જેને પ્રજાના ગળે કદાપી ના ઉતરે. હું તમને કહું, રોહનભાઈ વિશે જેટલી ફરિયાદ હાઈકમાન્ડને મળી હતી કે ભાઈ આ અમિત શાહના પાર્ટનર છે, એની કંપનીમાં આના પત્ની જે છે ડિરેક્ટર છે, એણે અહીંયા જ્યારે નરેન્દ્ર મોદી આવવાના હતા અને જ્યારે બીજી એક વિજિલન્સ તપાસ આવવાની હતી, તમે લોકો એટલે કે કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં છુપાવાના હતા એની વાત પણ લીક કરી છે, એવી વાત પણ ફરિયાદ હાઈકમાન્ડને કરવામાં આવી હતી. હાઈકમાન્ડે ન તો એની તપાસ કરી, ન રોહનભાઈને કોઈ મુશ્કેલીમાં મૂક્યા કે ન સાઇડલાઇન કર્યા. ઉલટાનો શિરપાવ આપતા હોય એમ લોકસભા જેવી બેઠકની ટિકિટ આપી દીધી. જ્યારે કે લાયક કેટલાય લોકો અત્યારે પણ તમે જુઓ વસવસો હશે કે અમને ટિકિટ કેમ ન મળી, જેને જિંદગી આખી કોંગ્રેસની સેવા કરી. તો સવાલ એ છે કે મુશ્કેલી આ જ છે કે પોતાના ડાઘ જોયા કરવા કરતા એ હંમેશા બાજુવાળાની ઉપર એટલે કે ભાજપથી માંડીને વિપક્ષ ઉપર. બિલકુલ જગદીશભાઈ, પ્રગતિબેન પોતાના ડાઘ જોતા નથી, નરીસો સાફ થાય છે. ખરેખર તો ઘરમાં ઝઘડો છે, 3 વર્ષથી કકળાટ હતો. કોંગ્રેસના પ્રવક્તાઓ કહે છે તમારે ઝઘડો ઘરનો સોલ્વ કરવાનો હતો. 3 વર્ષથી હેમાંગભાઈ કે છે અમને ખબર હતી, અમિતભાઈ કે છે અમને ખબર હતી. તો રાજીનામા પછી ખબર પડી આ વાત? રાજીનામા પછી ખબર પડી એવું નથી. કદાચ જો એક પરિવાર હોય તો એક પરિવારમાં 2 ભાઈઓને ઝઘડા થતા હોય કે પરિવારમાં કોઈને ને કોઈને ઝઘડા થતા હોય છે, એનું સોલ્યુશન આવી જતું હોય છે. તો મને ગર્વ છે કે અમારા કોંગ્રેસમાં આટલી તો લોકશાહી છે કે જો હેમાંગભાઈએ કહ્યું હોય, અમિતભાઈએ કહ્યું હોય કે 3 વર્ષથી ઝઘડો ચાલતો હતો, છતાં પણ એ ઝઘડો કરી શકાતો હતો, બોલી શકાતું હતું અને પોતાના પદ ઉપર પણ રહી શકાતું હતું. આ કોંગ્રેસમાં જ હોઈ શકે, બીજી કોઈ જગ્યાએ આટલી લોકશાહી તો એક પણ પાર્ટીની અંદર નથી. અને અમારે એવું નથી, ઘણા બધા આજે અમારા લોકોના ઘણા બધા લોકો અમે સાથે એવા છે કે એકબીજાના વિચારો ના મળતા હોય, પણ અમારો એક ટાર્ગેટ હોય છે કે અમે પક્ષને મજબૂત બનાવવા માટે. સવાલ છે કે આમાં પક્ષ ક્યાં છે? આજે રોહન ગુપ્તા છોડ્યું તો નુકસાન કોંગ્રેસનું, ટિકિટ આપી અને ત્યારબાદ છોડ્યું તો ઇમેજ એ પાર્ટીની ખરડાય.
પ્રશ્ન એ છે કે કોંગ્રેસ માટે કેમ નથી વિચારાતું બેન? હું ચોક્કસથી એ બાબતને કિશનભાઈ માનું છું કે બેન એક મોટા સમાચાર ફરીથી એક વખત આવી ગયા છે. વોર રૂમનું બઝર વાગી ગયું છે. રોહન ગુપ્તાના રાજીનામા અંગે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાના ના પાડવાનો મામલો છે તે બગડ્યો છે અને ચૂંટણી લડવાની ના પાડી ત્યારે મક્કમ હતા રોહન ગુપ્તા કે મારે કોંગ્રેસ નથી છોડવું. ગુપ્તાનું કોંગ્રેસમાં એક જ રટણ હતું કે તેને સાઇડ ટ્રેક કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય નેતાએ રસ લેતા રોહન ગુપ્તાએ આ પદ છોડવાનો નિર્ણય લીધો છે. રોહન ગુપ્તાના રાજીનામા પાછળ જયરામ રમેશની મહત્વની ભૂમિકા છે બેન. જયરામ રમેશ બેન ઘણા લાંબા સમયથી ચર્ચા કે લાંબા સમયથી આ અહેમદ ચર્ચાઓ પટેલ હતી. જ્યારથી સ્વર્ગસ્થ થયા છે, સાઉથની લોબીએ દિલ્હીની અંદર લગાતાર દબાણ કરી રહી છે અને જયરામ રમેશ એ સૌથી વધારે છેલ્લા 2 દિવસથી રોહન ગુપ્તાને ક્યાંક હેરાન પરેશાન કરી રહ્યા હતા. તેમની સામે નેગેટિવ સ્ટોરીઓ પ્લાન કરતા હતા અને આખરે પ્રદેશના નેતાઓના કારણે કરતા દિલ્હીના કારણે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું. આ સૌથી મોટો ઘટસ્ફોટ ગુજરાત ફર્સ્ટ પર. કિશનભાઈ, હું ચોક્કસથી એ વસ્તુને માનું છું કે જયરામ રમેશજી છે એ અમારા કોંગ્રેસના ખૂબ વરિષ્ઠ નેતા છે અને એ હંમેશને માટે તમે આખી ભારત જોડો યાત્રા જુઓ, ભારત જોડો ન્યાય યાત્રા જુઓ, એમની એજ પણ તમે જોજો. સવારમાં 3 વાગ્યામાં ઉઠી અને એ યાત્રા કેવી રીતે સફળ બને, કોંગ્રેસ પક્ષનો સારામાં સારી રીતે ક્યાં પ્રચાર કરી શકે, એમની તમામ હું તમને કહું છું કે એ કિશનભાઈ સાંભળો, કેમ કે મેં જયરામ રમેશજીને એ યાત્રામાં ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રામાં કામ કરતા જોયા છે. એમના એક મિનિટના એમના ટ્વીટ જોજો જે પક્ષને મજબૂત કરવા માટેની વાત હતી. હું નથી માનતી કે એ કદના મોટા નેતા છે એ ખાલી રોહનભાઈ માટે થઈ અને કોઈ આવું પટેલના મૃત્યુ પછી લાગે છે કે કેન્દ્રીય લેવલે હાઈકમાન્ડમાં ગુજરાતના નેતાઓનું વજૂદ ઓછું થતું હોય. રોહન ગુપ્તાએ પણ ક્યાંક ઓફ ધ રેકોર્ડ આવું રટણ કર્યું. લાગે છે કે અહેમદ પટેલના મૃત્યુ પછી જે ડંકો ગુજરાતનો અહેમદ પટેલ સાથે જોડાયેલા લોકો હતા, અર્જુન મોઢવાડિયાની પણ રામ રામ એટલે જ થયા, રોહન ગુપ્તાના પણ એટલે જ થયા. તો લાગે છે કે હાઈકમાન્ડમાં હવે ગુજરાતના નેતાઓનું નથી ઉપજતું. ભાઈ ગુજરાતના નેતાનું ગુજરાતમાં નથી ઉપજતું, ન્યા શું ઉપજે ભલામણા? તમે કલ્પના કરો, અહીંયા શક્તિસિંહ ગોહિલથી માંડી જેને ટિકિટ આપે છે પરેશ ધાનાણીને એ ટિકિટની ના પાડી દે. તમે અત્યાર સુધીમાં જેટલા રાજીનામા પડ્યા એમાં શક્તિસિંહે ક્યાંય સાંભળ્યું કે રાજીનામા પહેલા એને શક્તિસિંહ જોડે વાત કરી હોય, શક્તિસિંહે પછી ત્યાં એની સાથેની મસલત કરી હોય, સમજાવવાની કોશિશ કરી હોય, આવું ક્યાંય સાંભળ્યું છે? આ કાયદેસર બદબદા જેવી ઘટના છે કે કોઈ પણ પ્રકારનો પ્રયાસ કર્યા વગર જો તમને બેઠે બેઠે કંઈક મળી જતું હોય તો આ એ પ્રકારના સિંહ છે કે મોઢું ફાડીને બેઠા છે કે હે હરણાવો, આવો અમારા મોઢામાં તમે આવો, અમારે તમારો શિકાર કરવો છે. આમ સાંભળ્યું કોઈ દી આવું થાય ક્યારેય? જો સિંહે પણ શિકાર કરવા દોડવું પડતું હોય તો કોંગ્રેસના નેતાઓએ આ કરવું રહ્યું, એ નથી કર્યું. એટલે આ રમેશભાઈની જે જયરામ રમેશની વાત છે ખોટી વાત છે, ઉપજાવી કાઢેલી. અહીંથી પ્રદેશના નેતાઓએ ચોખ્ખે ચોખ્ખી ત્યાં ફરિયાદ કરી અને આપની જાણ ખાતર જો રોહન ગુપ્તાએ રાજીનામું ન આપ્યું હોત તો એને સસ્પેન્ડ કરવાની તૈયારી પાકે પાઈ હતી. આ તો હુકમનું પાનું રોહન ગુપ્તા ઉતરી ગયા. એમાં પ્રદેશની જે કાર્યવાહી છે અત્યારે કોંગ્રેસ એ સમસમીને બેઠી રહી છે. આ બહુ જ મોટા વ્યક્તિ પાસેથી મળેલી આધારભૂત વાત છે કે એને સસ્પેન્ડ કરવામાં આવે એમ હજી કોક ગદ્દાર છે, હજી કોકે માહિતી લીક કરી હતી. રોહન ગુપ્તા સુધી માહિતી પહોંચી કે ભાઈ તને સસ્પેન્ડ કરવાના છે, જોઈ લેજે. રોહન ગુપ્તા પાસે આ માહિતી પહોંચી કે નહીં એ આપણને ખબર નથી. વાત તો એટલી કન્ફર્મ છે કે રોહન ગુપ્તાને સસ્પેન્ડ કરવામાં આવે એમ હતા. આ વાત તો કન્ફર્મેશન વાળી વાત છે, નહીં તો કોંગ્રેસની અંદરો અંદરની વાત છે. અને તમે ને આપણે બધા જ જાણીએ છીએ મીડિયાના મિત્રો કે આપણા બેટલા કેટલાક આધારભૂત સૂત્રો હોય છે. તો સવાલ એ છે કે જ્યારે કે આટલી મોટી પરિસ્થિતિ સર્જાણી તો સૌથી પહેલું મેં આપણે કીધું તેમ સૌથી ફરી ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બઝર વાગ્યું છે. કોંગ્રેસને રામ રામ કરનાર રોહન ગુપ્તાનો વિવાદાસ્પદ ઇતિહાસ અગાઉ પણ એક કરતા વધુ વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. રોહન ગુપ્તા સામે આંગળી ચીંધવાના એક નહીં અનેક કારણો. રોહન પર આદર્શ આચાર સંહિતા ભંગનો પણ આરોપ લાગ્યો છે. ભાજપના નેતા સાથે બિઝનેસ પાર્ટનરશિપ મુદ્દે પણ વિવાદ. સ્વર્ગસ્થ અહેમદ પટેલની છત્રછાયામાં મનમાની કરવાનો પણ આરોપ. આઈટી સેલના ચેરમેનમાં ભેદી નિષ્ક્રિયતાનો પણ આરોપ છે. પ્રગતિબેન, આટલા બધા આરોપ હતા તો પછી ટિકિટ કેમ આપવી પડે? અને હવે જ્યારે છોડીને ગયા છે ત્યારે ફરી આરોપોનો મારો ચલાવી રહ્યું છે. એટલે આમાં ક્યાંક
કોંગ્રેસનું પોતાનું સ્ટેન્ડ નક્કી નથી કે કોણ કોંગ્રેસની સાથે રહેશે અથવા તો કોણ કોંગ્રેસમાં રહેશે. હું એવું માનું છું કે કોંગ્રેસની સાથે એ જ લોકો રહે છે કે જે તન મન અને ધનથી પાર્ટીને સમર્પિત થઈને રહેતા હોય. જગદીશભાઈ હમણાં મારી વાત કરી કે મને થોડા સમય પહેલા સસ્પેન્ડ કરવામાં આવી હતી અને પાછી લઈ લેવામાં આવી છે, તો મારું પાર્ટી પ્રત્યેનું સમર્પણ એ હતું જ કે પાર્ટી મને કદાચ કોઈ પદ ઉપર રાખે કે ના રાખે, પાર્ટીના કોઈ સભ્ય પદે પણ મને રાખે કે ના રાખે, મારે પંજા માટે મહેનત કરવાની છે, પંજાને જીતાડવા માટેની મહેનત કરવાની છે. અને આજે પણ કિશનભાઈ તમે જુઓ ગ્રાઉન્ડ ઉપર જઈએ છે ને તો આજે પણ આપણને કોંગ્રેસી લોકો જોવા મળે છે જે કોંગ્રેસને સપોર્ટ કરે છે. એક કોંગ્રેસના સૈનિક તરીકે તમને દુઃખ થાય છે પાર્ટીની આ પરિસ્થિતિ જોઈને? ચોક્કસથી એક કે જે કોંગ્રેસ પાર્ટીનું મેન્ડેટ લેવા સ્વર્ગસ્થ અહેમદ પટેલના ઘરની બહાર દીક્ષિત લાઈનો લાગતી, આખી રાત માણસ વેઇટિંગ કરા કે કોંગ્રેસની જિલ્લા પંચાયતની પણ ટિકિટ મળી જાય બેન. અને આ સ્થિતિ હતી ને આજની સ્થિતિ તો જોવો તમે. પરેશ ધાનાણીએ જગદીશભાઈ લોકસભા ઠુકરાવી દીધી, નથી રાજકોટથી કહું નહીં લડું. ભરતસિંહ સોલંકી રોહન નથી ગુપ્તાએ લડવું. ના પાડી દીધી. જગદીશ ઠાકોર કે આ વખતે પાટણથી મારે નથી લડવું, ભરતસિંહ સોલંકી કે આણંદથી મારે નથી લડવું. તો જગદીશભાઈ એક સમય હતો કોંગ્રેસનો, તમે મારા કરતા વધારે સમય જોયો છે ભૂતકાળ. દિલ્હીમાં પગ ઘસાઈ જતા લોકોના. હા, અને આજે જગદીશભાઈ આ સમય કોંગ્રેસનો કે ટિકિટ ઠુકરાવીને રાજીનામું આપી દેવું. ભાઈ કારણ કે તળિયાથી નળિયા સુધી બધી જ પ્રકારે એ દિવાળીયું ફૂંકવું હોય ને એના જેવી સ્થિતિ છે. નથી કોઈ કોમન આઈડિયોલોજી, નથી કોમન એજન્ડા, નથી વિઝનરી નેતૃત્વ, નથી સક્ષમ ને સારા ને સમર્પિત કાર્યકર્તાઓ પ્રત્યેની નિષ્ઠા અને એની સેવા જગદીશભાઈ હું આ કરવાની બાબતમાં તમને એની રોકીશ, હું સરાહના ક્યારની કરવાની સાંભળું છું, વ્યવસ્થા. સમજો અહીંયા- તમે જગદીશભાઈ પ્લીઝ પ્લીઝ. કોંગ્રેસ પાર્ટીએ આ વખતે એવી ટિકિટો બેન, આપી બેન, છે બેન, કે ભારતીય બેન, જનતા મને- પાર્ટીના બેન, એમના બેન, ઉમેદવાર બેન, બદલવા મને માટે ગુજરાત થઈને ફર્સ્ટ, મજબૂત બેન, થવું please. પડે. આણંદમાંથી ભલે ભરતભાઈએ ના પાડી પણ પાર્ટીએ સક્ષમ ઉમેદવાર આપ્યા છે, અમિતભાઈ ચાવડા, ગેનીબેન ઠાકોર, આપણે વલસાડથી આપણે અનંતભાઈ પટેલ, આ વખતે જેનીબેન ઠુમર. તમે આ વખતની તમામ ટિકિટો જોઈ લો, યંગસ્ટર્સને મેદાને ઉતાર્યા છે અને ભારતીય જનતા પાર્ટી દોડતી થઈ ગઈ છે કે એમના ઉમેદવારો બદલવા. એટલે એ વાત ના કરો કે તળિયાથી નળિયા સુધી કાંઈ જ નથી. આજે પણ કોંગ્રેસ પક્ષ મજબૂતીથી ઉભો છે અને એને ખતમ કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી કાવા દાવા કરી રહી છે. કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરોને તોડવાનું કામ કરી રહી છે અને એવા લોકો જઈ રહ્યા છે કે જે લોકોને કોંગ્રેસે બધું જ આપ્યું છે. તમે જુઓ અર્જુનભાઈને 44 વર્ષમાં કોંગ્રેસે શું નથી આપ્યું. આ રોહનભાઈ આજે જવાની વાત કરી રહ્યા છે, એમને કોંગ્રેસે શું નથી આપ્યું. અમરીશભાઈ ડેરને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા, જવાહરભાઈ ચાવડાને શું નથી આપ્યું. ભાઈ કોંગ્રેસે તો એક માં તરીકે, એક પરિવારની માં હોય એ રીતે તમે જુઓ તો પંજાના નિશાન ઉપર નામ હાચવી કેમ નથી શકતા? પાર્ટીને એ લોકોને જ્યારે આપવાનું આવે ત્યારે નથી આપતા. ખરાબ પરિસ્થિતિની તમે વાત કરી રહ્યા છો ને જગદીશભાઈ, એક મિનિટ. તમે બસ એ જ વાત છે. પરિસ્થિતિની વાત કરી રહ્યા છો. પ્રગતિબેન, એવું છે કે ભાજપને પ્રગતિબેન, આવી ખરાબ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસે દોડતા કરી બેન, દીધા. બેન, અમારા આપણે અકાઉન્ટ સાંભળી ફ્રીઝ લઈએ. કરવા પડે, ઇન્ડિયા ગઠબંધનના લોકોની ઉપર પ્રગતિબેન, ના દરોડા બેન, કરવા પડે. please, આ please. ભારતીય જનતા પાર્ટી પ્રગતિબેન, ડરી ગયેલી છે. જગદીશભાઈ, આજે પણ બેન, કોંગ્રેસ આપણે જવાબ લઈએ પછી મજબૂત તમારી છે. પાસે આવું છું. જગદીશભાઈ, પ્રગતિબેન, હું પણ તમને એ જ કહી રહ્યો છું. તમે જેમ કીધું બધાને બધું જ આપ્યું છે, પરંતુ ખામી ક્યાં છે એવું તમને કહું છું. તમે ટકોરાબંધ વ્યવસ્થા નથી રાખતા. હું તમને એમ કહું, સર ઝુકાવોગે તો પથ્થર દેવતા હો જાયેગા, सर झुकाओगे तो पत्थर देवता हो जाएगा, इतना मत चाहो उसे कि वो बेवफा हो जाएगा. આટલું બધું ન ચાહવું જોઈએ. દરેક પાસેથી પરફોર્મન્સ ને આધારિત તમારે કરવું જોઈએ. તમે જેને દો છો અને બે હાથે ખુલ્લા કરીને દઈ દો છો. અર્જુનભાઈને જિંદગી આખી આપી દીધી, રોહનભાઈને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવી દીધા, ભાઈ ધાનાણીને પ્રમુખ બનાવી દીધા, વિપક્ષના નેતા બનાવી દીધા. ભલા માણસ એનડીએ પક્ષને શું આપ્યું? તમે જયારે નથી માંગતા ત્યારે તમારી સાથે ટિકિટમાં શું થયું અમને ખબર છે. 2017 હોય કે 2022 હોય તો નથી મળતું ને બેન તમારે સ્વીકારવું પડશે. કોંગ્રેસમાં ચોક્કસથી બે લોબી ચાલતી હતી, હવે કદાચ એક લોબી ઓછી થઈ, પરંતુ એક લોબી તો આજે સક્રિય જાય ત્યારે એવી વાતો થશે, કાર્યકર્તાઓ ફટાકડા ફોડશે, આમ કરશે તેમ કરશે. તો હતા ત્યારે કાર્યકર્તાઓ ક્યાં હતા? કેમ એમને આપણે અવાજ નથી ઉઠાવતા? ભાઈ આ પાર્ટી વિરુદ્ધની વાત છે. કિશનભાઈ દીક્ષિતભાઈ, હું તમને એ જ બાબત કહેવા માંગુ છું કે ટિકિટ છે ને વસ્તુ અલગ છે ને સંગઠન વસ્તુ અલગ છે. જે લોકો ગયા છે ને એ જ્યારે કોંગ્રેસના પદ ઉપર હતા ને ત્યારે એને નિષ્ઠાથી કામ કર્યું છે. તમે જો અર્જુનભાઈએ રંગાબીલા શબ્દ આપ્યો છે,
આજે આજે એ ના પાડે છે પાર્ટીમાં કે ગયા કોઈ શબ્દ સમજો મેં તમે નથી આપ્યો. આજે રોહનભાઈ ગુપ્તાને તમે પૂછો તો રોહનભાઈ ગુપ્તાને પણ પાર્ટીએ ઘણું બધું આપ્યું છે, છતાં પણ એ જાય છે ને એ જ્યારે અહીંયા કોંગ્રેસમાં હતા, પદ ઉપર હતા, જ્યારે કોંગ્રેસે એમને પદ આપ્યું હતું ત્યારે એને નિષ્ઠાથી કોંગ્રેસની સાથે કામ કર્યું છે. એટલે અરે એટલે તમારે જો તમે હેમાંગ રાવલ ગદ્દાર- ક્યાંક 3 વર્ષથી ગદ્દારી કરતા હતા, તમે- ભાજપના નેતારે ભાગીદારી હતી. કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? પ્રગતિબેન એવું કે અને- નિષ્ઠા સાથે અને હતા. હેમાંગ રાવલ આજે જ એવું કહે આવા છે કે આ પછી- ગદ્દાર હતા, ભાજપના પછીના નેતા જે સાથે નિવેદનો હતા. હોય છે- આમાં હેમાંગ રાવલ સાચા કે તમે સાચા બેન? હું એવું કહું છું કે બધા અમે કહ્યું એમ પહેલા કે કોંગ્રેસ પાર્ટીની અંદર એ લોકશાહી છે કે તમે તમારા અલગ અલગ વિચારોને વ્યક્ત કરી શકો. બિલકુલ, બિલકુલ. પણ એમાં હેમાંગ રાવલની મંજિલ બાઈ હોવી જોઈએ કે સાંભળી. પાર્ટી સંભળાવો, વિરોધ હેમાંગ રાવલ કરવી શું જોઈએ. કહેતા હેમાંગ હતા? રાવલે શું કીધું એ બાઈટ તમે બતાવો. એ નિવેદન સંભળાવો તમે. એને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન બનાવ્યા, એઆઈસીસીમાં પણ પ્રવક્તા સુધીની જવાબદારીઓ સોંપી, ઓલ ઇન્ડિયામાં પણ જવાબદારી સોંપી. અને આજે જે એમણે નિર્ણય કર્યો એ દુઃખદ છે કે જે પાર્ટીએ તમને કોઈ ઓળખ નથી એમાંથી ઓળખ આપી, જે પાર્ટીએ તમને આટલું બધું માન સન્માન ને જવાબદારીઓ આપી, હોદ્દા આપ્યા, જે પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂકીને લોકસભાની ટિકિટ માટે તમારું નામ પણ પસંદ કર્યું, એવા પક્ષ સાથે સંઘર્ષના સમયે કોઈ પણ એવા વ્યાજબી કારણો વગર રાજીનામું આપી અને પીછેહટ કરવી आपको इतना बड़ा विश्वास है कि आपने पार्टी के साथ तो विश्वासघात किया, पर पार्टी ने जब आपको पद दिया, प्रतिष्ठा दिया और साथ साथ में हजारों कार्यकर्ताओं को छोड़ के आपको एक पसंद किया उम्मीदवार के रूप में, तब आपकी बात सामने आ गई कि आपने अपने पिता की नादुरुस्त तबीयत की वजह से अपनी उम्मीदवारी पत्र वापस लिया। हकीकत में ये बात स्पष्ट है कि आपकी कहीं न कहीं ऐसी साझेदारी भागीदारी है जिसकी वजह से आपने अपनी उम्मीदवारी पत्र वापस किया। आपको जो स्क्रिप्ट दिया गया था इसके એમને છેલ્લા 3 વર્ષથી પક્ષના વિવિધ પ્લેટફોર્મની અંદર એમને કોઈ પણ પ્રકારનું મહત્વનું સ્થાન અમારા માટે રોહન ગુપ્તાજી જે કંઈ પણ વાતો કરે છે એ વાતો અમારા માટે અપેક્ષિત હતી. વારંવાર વેબસાઇટો બનાવડાવવાની, વારંવાર વેબસાઇટની અંદર એપ્લિકેશનો બનાવવાની, નેતાઓ જોડેથી એપ્લિકેશનના ઉદ્ઘાટનો કરાવવાના, પછી એપ્લિકેશન ક્યાં જાય એ ખબર નથી. માત્ર મીડિયા ફ્રેન્ડલી વાતો કરીને પક્ષની અંદર પોતાનું વજૂદ ટકાવવાની વાત જ્યારે હોય ત્યારે એમને છેલ્લા 3 વર્ષથી પક્ષના વિવિધ પ્લેટફોર્મની અંદર એમને કોઈ પણ પ્રકારનું મહત્વનું સ્થાન આપવામાં નહોતું આવતું. એમણે જે વાત કરેલી છે એ વાત ભલે એક વ્યક્તિનો આરોપ કરતા હોય પણ એ આરોપ નથી, એ વાત સાચી જ છે. કારણ કે અમને એમના વફાદારી પ્રત્યેના ઘણા બધા આરોપો અમારી જોડે કાગળ સ્વરૂપે, પત્ર સ્વરૂપે, મીડિયાના માધ્યમથી અમને આવતા હતા, એટલે અમે એમને કટ ટુ સાઇઝ કરેલા જ હતા. અને હજી પણ તમારા માધ્યમથી કહું છું કે હવે ટૂંક સમયની અંદર તેઓ ભારતીય શબ્દ જનતા સાંભળવા હતા પાર્ટીમાં હેમાંગ જોડાશે. રાવલના. પ્રગતિબેન હેમાંગ રાવલ કહે છે કે અમારી પાસે 3 વર્ષથી ફરિયાદ આવતી હતી કે પાર્ટી સાથે ગદ્દારી કરવી, આ કરવું, તો અત્યાર સુધી કોઈ નિર્ણય ન લીધો, છેલ્લી ઘડીએ સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો. એ વાત જગદીશભાઈ કીધું એમ લીક થઈ ગઈ. તો આમ થોડી પાર્ટી ચાલશે. જો પાર્ટીની અંદર ઘણા લોકો એવા હોય કે કદાચ એ વાતો લીક કરતા હોય, પાર્ટીના ધ્યાનમાં પણ ન હોય, પણ હું માનું છું કે શક્તિભાઈ પ્રદેશ પ્રમુખ છે, એમણે જ્યારે ટિકિટની વેચણી કરી હશે ત્યારે બધાના પ્લસ માઇનસ પોઈન્ટ જોયા હશે, નક્કી કર્યું હશે, અને પછી તમે વિચાર કરો, લોકસભાની સીટ કોઈ નાની બાબત નથી ભાઈ. એક બહુ મોટી વસ્તુ છે કે તમારી આટલી બધી વિધાનસભાઓનું એક વ્યક્તિ નેતૃત્વ કરવા માટે આપતા હોય તો એમના ઘણા બધા પ્લસ પોઈન્ટ પણ હશે. પાર્ટી ક્યારેય મારી વાત કોંગ્રેસ સાંભળો, કાલ સુધી જે વફાદાર હતો, જ્યારે એમના પિતાજીને મળવા આખી કોંગ્રેસ ત્યાં પહોંચે છે, કાલ સુધી જે- 24 કલાકમાં ગદ્દાર થઈ ગયો. 24 કલાકમાં એ માણસ એ જ ગદ્દાર થઈ વસ્તુ જાય કહું છે. છું ભાઈ અને કે damage એમના control પણ father- પાર્ટી ક્યાંય ના કરે એવી તો ક્યાં કોંગ્રેસ પહોંચી જો- ગઈ છે? રો- અત્યારની એવી ક્યાં સ્થિતિ છે કે આપણે વ્યક્તિને બોલાવીએ પણ નહીં? હું તમને એ જ વસ્તુ કહું છું કિશનભાઈ, આજે પણ ભાજપમાં ગયેલા ઘણા બધા અમારા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, આજે પણ અમારે એવા જ સંબંધો છે. અમે હસી મજાક કરતા હોય કે કેમ છે, ત્યાં ફાવે તો છે ને, ના ફાવે તો પાછા આવતા રહે, સમજો તમે, ના ફાવે તો આવતા રહેજો, એવી પણ અમે ખાલી હસી મજાકમાં વાત કરતા હોય. એવું નથી કે એ પક્ષમાં જાય છે તો આપણા પર્સનલ સંબંધો પણ ખરાબ થઈ જતા હોય. ભાજપના ઘણા બધા પ્રવક્તાઓ અમારી સાથે આવતા બિલકુલ હોય તો અમે ભાઈ, કંઈ સમયનો અભાવ personally છે. એને નથી લેતા આપણે હોતા. જગદીશભાઈ પાસે. જગદીશભાઈ, તમારું લાસ્ટ વર્ઝન તમે પ્રગતિબેનને પણ સાંભળ્યા, તમે હેમાંગભાઈને પણ સાંભળ્યા. આ બે નિવેદન, બે કોંગ્રેસના પ્રવક્તા છે. શું લાગે છે તમને? હા, મને પૂછો પ્રશ્ન ભાઈ. જી જી યસ આપને. જગદીશભાઈ. જગદીશભાઈ, છેલ્લી 20 સેકન્ડ આપને એક પ્રતિક્રિયા લઈને પછી પૂર્ણ કરીએ. અવાજ બંધ થઈ ગયો બેટા.
બિલકુલ, કદાચ જગદીશભાઈ સાથેનો સંપર્ક નથી થતો, પરંતુ જગદીશભાઈ આપ જોડાયા બદલ આપનો આભાર. પ્રગતિબેન, છેલ્લે આપ કંઈ કહેવા માંગતા હોય તો આપની પ્રતિક્રિયા બાદ કોંગ્રેસ હવે કઈ સ્થિતિમાં, અને કોંગ્રેસ આ બધામાંથી શું શીખે છે કે ખરા અર્થમાં પાર્ટીમાં કોના પર ભરોસો કરવો અને કોના પર ભરોસો ના કરવો એ કોંગ્રેસ માટે એક સૌથી મોટો પ્રશ્ન અહીંયા બની ગયો છે. ચોક્કસથી કિશનભાઈ, હું માનું છું કે કોંગ્રેસનો અત્યારે કદાચ ગુજરાતમાં ખરાબ પીરિયડ ચાલી રહ્યો છે, પણ ભારત જોડો યાત્રા હોય કે ભારત ન્યાય યાત્રા હોય, એનાથી રાહુલજી માટેનો લોકોનો જે એક અથાગ પ્રેમ જોવા મળ્યો છે. રાહુલજી એમની સ્પીચમાં કહ્યું છે કે આ હું એકલો નથી ચાલ્યો, મારી સાથે ભારત દેશના તમામ લોકો ચાલ્યા છે. એનાથી હું ચોક્કસપણે કહી શકું એમ છું કે કોંગ્રેસ પક્ષ મજબૂત હતો. આજે ગુજરાતની અંદર ખાલી આપણી પરિસ્થિતિ ખરાબ હશે. જે લોકો ગયા છે એમને મુબારક, કે અમે આશા રાખીએ કે ત્યાં તમને મોટા પદ મળે અને સારા ઉપર જાઓ, પણ જે કોંગ્રેસની સાથે મજબૂતીથી અને વફાદારીથી જોડાયેલા છે એ ફરીથી કોંગ્રેસને જેમ ફિનિક્સ પક્ષી હોય છે ને કે એને પાણીની બૂંદ મળે તો એ ફરીથી ઉડવા માંડે છે. મને વિશ્વાસ છે કે અમારા કાર્યકર્તાઓના એ મોદીની રાહ જોવે છે. વિશ્વાસના પ્રગતિબેન, જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. પરંતુ સવાલ તો રહેવાનો કે ગદ્દાર કોણ, કારણ કે સૌથી મોટી કિશન આપણી વાત જ એ હતી કે ગદ્દાર કોણ, અને પાર્ટીએ હવે આત્મમંથન કરવાની જરૂર છે કે પાર્ટી માટે કોણ અને પાર્ટીની અંદર રહેલા પાર્ટીની સામે કોણ. આ પ્રશ્ન લોકસભાની ચૂંટણી સુધી યથાવત રહેશે. મુદ્દાની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. અમને આપશો રજા. નમસ્કાર.